સાચું કહું તો સોશિયલ મીડિયા વગર આજની પેઢીનું જીવન ખૂબ મુશ્કેલ છે. એમ કહીએ છીએ કે ફક્ત 5 મિનિટ રીલ્સ જોઈને ઉઠી જઈશું, પણ ખબર પડે કે અરે અડધો કલાક થઈ ગયો અને 1 કલાકની સ્ક્રોલિંગ પછી આપણને ખાલીપણું લાગે છે કે મેં એની અંદરથી શું મેળવ્યું છે. સોશિયલ મીડિયાનો અતિરિક્ત વપરાશ માણસને ખરાબ બનાવી દે છે. સોશિયલ મીડિયાને ટાઈમપાસ માટે નહીં, પણ જ્ઞાન, અવસર અને પોઝિટિવિટી માટે વાપરો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું પંચાલ પૃથ્વીરાજ અને તમારો બધાનું પ્લેટફોર્મ છે ટોકેટિવ પૃથ્વીરાજ. આજનો ખાસ એપિસોડ છે સોશિયલ મીડિયા. સાચું કહું તો સોશિયલ મીડિયા વગર આજની પેઢીનું જીવન ખૂબ મુશ્કેલ છે. સવારમાં ઉઠતા જ આપણે સૌપ્રથમ મોબાઈલની અંદર વોટ્સઅપ ખોલીએ છીએ, ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરીએ છીએ, પછી ફેસબુક પર શું નવું છે તે જોઈએ છીએ. સોશિયલ મીડિયા એક તરફ આપણને દુનિયા સાથે જોડે છે, જ્ઞાન આપે છે, અવસર આપે છે, પરંતુ બીજી તરફ તે આપણો સમય, ધ્યાન અને માનસિક સ્વાસ્થ્ય પણ ખાઈ જાય છે. ચાલો હવે આ આખા વિષયને આપણે 3 ભાગમાં સમજીએ. સૌથી પહેલાં એના ફાયદા, પછી નુકસાન અને છેલ્લે આ બધાનું મેન્ટેનન્સ એટલે કે સંતુલન કેવી રીતે આપણે જાળવવું જોઈએ. તો સૌપ્રથમ એના ફાયદા જાણીએ, જેમાં પહેલું છે જોડાણ. પહેલાંના સમયમાં વિદેશમાં બેઠેલા પોતાના સગા સંબંધીઓ સાથે વાત કરવી ખૂબ મુશ્કેલ હતી. પત્રો લખીએ તો મહિનાઓ લાગી જાય. આજે 1 મિનિટમાં વોટ્સએપ વિડીયો કોલથી વાત થઈ જાય છે. એટલે સોશિયલ મીડિયા એ દુનિયાને ગ્લોબલ વિલેજ બનાવી દીધું છે. બીજું છે માહિતી અને જ્ઞાન. આજના સમયમાં જે કંઈ જાણવું હોય તે માટે લાઇબ્રેરી જવાની જરૂર નથી. એ ગૂગલ, યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ પર આપણને બધું મળી જાય છે. સ્ટુડન્ટ માટે આજે યુટ્યુબ એક ગુરુ સમાન બની ગયું છે. મફતમાં હજારો કોર્સ, મફતની અંદર દરેક ગાઈડલાઇન્સ આપણને મળી જાય છે. ત્રીજું છે અવસર. ઘણા લોકોને સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ આપ્યું છે. ઉદાહરણ તરીકે કોઈ એક વિલેજમાં, કોઈ એક ગામમાં યુટ્યુબ પર એક ગીત ગાવી અને યુટ્યુબ પર અપલોડ કરે છે તો એ રાતોરાત ફેમસ થઈ જાય છે. જેમ કે ડાન્સર, કોમેડિયન, આર્ટિસ્ટ. સોશિયલ મીડિયાએ આ બધાને એક જીવન બદલવાની તક આપી છે. ચોથું છે બિઝનેસ અને માર્કેટિંગ. મોટા બ્રાન્ડ તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, પરંતુ નાના વેપારીઓ માટે પણ આ એક હથિયાર બની ગયું છે. ઘણા લોકો ઘરે બેઠા કુકિંગ ક્રાફ્ટનો બિઝનેસ શરૂ કર્યો હતો અને એમાં સફળતાઓ પણ એમને ઘણી બધી મળે છે, કેમ કે તેમના પ્રોડક્ટ્સ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક દ્વારા સીધા ગ્રાહકો સુધી પહોંચે છે. પાંચમું છે સોશિયલ મીડિયા સમાજ માટે મદદરૂપ છે, કારણ કેટલાક કિસ્સાઓમાં લોકો માટે ફંડ એકત્રિત કરવામાં, બ્લડ ડોનેશન અથવા કુદરતી આફતમાં મદદરૂપ થાય છે. કોરોના કાળમાં તો સોશિયલ મીડિયાએ અનેક લોકોના જીવ બચાવ્યા. હોસ્પિટલની બેડ, ઓક્સિજન દવાઓ વગેરે અને એમના જમવા દરેક માહિતી શેર કરીને એમના સુધી પહોંચાડી છે. હવે આપણે પાર્ટ નંબર 2ની અંદર જોઈએ, એટલે કે સોશિયલ મીડિયાના નુકસાન જાણીએ, જેમાં પહેલો છે સમયનો બગાડ. મિત્રો, સોશિયલ મીડિયાનો સૌથી મોટું નુકસાન છે સમયનો બગાડ. એમ કહીએ છીએ કે ફક્ત 5 મિનિટ રીલ્સ જોઈને ઉઠી જઈશું, પણ ખબર પડે કે અડધો કલાક થઈ ગયો અને 1 કલાકની સ્ક્રોલિંગ પછી આપણને ખાલીપણું લાગે છે કે મેં એની અંદરથી શું મેળવ્યું છે. બીજું છે માનસિક સ્વાસ્થ્ય પર અસર. સોશિયલ મીડિયા પર દેખાતી આર્ટિફિશિયલ લાઈફને રિયલ લાઈફ માનીને લોકો પોતાની સાથે તુલના કરે છે. એના ફોલોવર્સ એટલા છે, એ પ્રવાસે ગયો છે, એની પાસે એટલી મોંઘી કાર છે. આવી તુલનાથી માણસ ઈર્ષ્યા, ડિપ્રેશન જેવી એની અંદર ખરાબ ફિલિંગ આવે છે. ત્રીજું છે ફેક ન્યૂઝ અને ખોટી માહિતી. સોશિયલ મીડિયા પર ઘણીવાર અફવાઓ એટલી ઝડપથી ફેલાય છે કે લોકો તેને સત્ય માની લે છે. એક મિસ ઇન્ફોર્મેશનના કારણે સમાજમાં ઝઘડા કે ગેરસમજ પણ ઊભી થઈ જાય છે. ચોથું છે એની લત લાગવી. જેમ કે સોશિયલ મીડિયાનો અતિરિક્ત વપરાશ માણસને ખરાબ બનાવી દે છે. ઘણા લોકો પરિવાર સાથે બેસીને પણ ફક્ત ફોનમાં જ વ્યસ્ત હોય છે. ધીમે ધીમે સંબંધો નબળા પડવા લાગે છે. વાસ્તવિક દુનિયાથી માણસ દૂર થવા લાગે છે. એની અંદર ખરાબ વિચારો આવે છે,
એ પોતાની ફેમિલીને ટાઈમ આપતો નથી. 5મું છે પ્રાઇવસી અને સેફ્ટી. વ્યક્તિગત માહિતી લોકો ખરાબ બનાવી દે છે. પોતાની વ્યક્તિગત માહિતી લોકો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરે છે, જેમ કે એ ક્યાં છે, ક્યાં ફરવા ગયા. એ બધી માહિતીનો દુરુપયોગ થવાની શક્યતા રહે છે. જેમ કે અત્યારે સાયબર ક્રાઇમ અને હેકિંગ પણ આજના સમયમાં એમનો ખૂબ મોટો ખતરો છે. એ દરેક બાબતને આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે કેવી રીતે એનું નુકસાન થાય છે, તો આપણે એનો ઉપયોગ સારી રીતે કરવો જોઈએ. હવે આપણે પાર્ટ નંબર 3ની અંદર જઈએ. એ છે સોશિયલ મીડિયાનું સંતુલન કેવી રીતે જાળવવું જોઈએ. હવે મને પ્રશ્ન એ છે કે શું સોશિયલ મીડિયા આપણે બધાએ છોડવું જોઈએ? તો ના, બિલકુલ નહીં. કારણ કે એમાં ઘણા ફાયદા છે, પરંતુ એનું સંતુલન ખૂબ અત્યંત જરૂરી બની જાય છે. અહીં એના માટેના હું તમને બધાને થોડા ઉપાય જણાવું. પહેલું છે કે દિવસમાં નક્કી જ સમયમાં જ સોશિયલ મીડિયા માટે આપવો જોઈએ. જેમ કે સવારે 30 મિનિટ, સાંજે 30 મિનિટ, બપોરે યુઝ કરવો હોય તો કરી શકાય, નહીંતર નહીં. બીજું છે ડિજિટલ ડિટેક્સ ડે રાખો, જેનાથી અઠવાડિયામાં એક દિવસ ફોનને એકદમ ઓછો વાપરો, જેનાથી તમે તમારા પરિવારને સમય આપી શકો છો. ત્રીજું છે સૂતા પહેલાં ઓછામાં ઓછો 1 કલાક મોબાઈલ બિલકુલ ન જોવો જોઈએ. ચોથું છે મોબાઈલની અનાવશ્યક એપ્સ ડિલીટ કરી દેવી જોઈએ, જેનાથી આપણી પ્રાઇવસી સેફ્ટી સાચવી શકાય. 5મું છે પરિવાર મિત્રો સાથે સામસામે વાતચીત કરો, માત્ર મોબાઈલથી જ નહીં, જોડે બેસીને. એમને તમારા માતા પિતાને તમે બધું પૂછી શકો છો એમના જીવનનું, જેમ કે તેઓ બાળપણની અંદર શું કરતા. એનાથી આપણને અનેક માહિતી મળે છે અને આપણને અનુભવ થાય છે. એટલે જ સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ. 6મું છે જે માહિતી વાંચો એ પહેલાં ચકાસો, પછી જ આગળ એને આપણે શેર કરવી જોઈએ. 7મું છે સોશિયલ મીડિયાને ટાઈમપાસ માટે નહીં, પણ જ્ઞાન, અવસર અને પોઝિટિવિટી માટે વાપરો. દરેક બાબતમાં આપણે સોશિયલ મીડિયાનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, સોશિયલ મીડિયા પોતે ખરાબ નથી, એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ એ બધું આપણા પર આધાર રાખે છે. જો તેનો ઉપયોગ પોઝિટિવિટી રીતે કરીએ તો આપણને અવસર, જ્ઞાન, પ્રગતિ અને સફળતા તરફ લઈ જાય છે. પરંતુ જો તેનો ઉપયોગ વ્યસન તરીકે કરીએ તો તે આપણને સમય, આરોગ્ય અને આપણો સમય બગાડી નાખે છે. તો ચાલો આજેથી જ આપણે બધાએ નક્કી કરીએ કે પહેલું નક્કી કરવું જોઈએ. જેમ કે હું તમને બધાને થોડી બાબતો જણાવું કે એ બધાએ આપણે પાલન એની કરવું જોઈએ. તો પહેલું છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ સમજદારીપૂર્વક આપણે બધાએ કરીશું. બીજું છે ખોટી માહિતી ન ફેલાવવી જોઈએ. ત્રીજું છે પરિવાર, અભ્યાસ અને કારકિર્દીને વધુ મહત્ત્વ આપણે આપવું જોઈએ. મિત્રો, આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારા વિચારો જણાવજો. મિત્રો, આ વિડીયો માટે તમને બધાને સોશિયલ મીડિયાની દરેક માહિતી વિશે આપણને ખબર પડશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો. જય હિન્દ, જય ભારત.